તળાજા શહેરના રામટેકરી વિસ્તારમાં બનેલી સોની દંપતીની સનસનાટીભરી હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। શરૂઆતમાં આગમાં બળી ગયેલા મૃતદેહોને લઈને અકસ્માત કે આત્મહત્યા જેવી આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આખો મામલો હત્યામાં ફેરવાયો છે। મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતી કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબેનના મૃતદેહો તેમના જ મકાનમાંથી આગમાં બળેલી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસને પ્રાથમિક નજરે શંકા જાગતા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે કિશોરભાઈનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને રેખાબેનને ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ બંનેની હત્યા તેમના જ પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલબેને કરી હતી। મૃતકના સુરતમાં રહેતા ભાઈએ પણ પોતાના ભાણેજ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિમલ પર દેવું વધતા તેણે પોતાના માતા પિતાથી વારંવાર પૈસાની માંગણી કરી હતી। મકાન, દુકાન અને ઘરેણાં વેચવાની માંગને લઈને ઘરમાં અવારનવાર ઝઘડા થયા હતા। મિલકત હડપ કરવા માટે પુત્ર અને પુત્રવધુએ રાજકોટમાં જ હત્યાનો પ્લાન ઘડી તળાજા આવ્યા હોવાનું સામે આવ્યું હતું। ઘટનાના દિવસે રાત્રે હત્યા કર્યા બાદ આરોપી વિમલ મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો અને પછી આગ લાગ્યાની જાણ થતાં નિર્દોષ બનવાનું નાટક કર્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહોને સળગાવવામાં આવ્યા હતા અને આગ લગાવવા માટે ડાયપરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ કેસમાં રાજકોટના 2 વ્યક્તિઓને સોપારી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસ ટીમ રાજકોટ પહોંચી હતી અને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાએ તળાજા શહેરમાં ભારે ચકચાર મચાવી છે। ડીવાયએસપી એમબી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલાં। એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યા છે કે આ જે 2 આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે 2 આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય 2 આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવ્યા છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે। તેનું મેઇન કારણ શું? જે મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો અને એમાં એમને ખોટ ગયેલી, એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે ભાઈને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી અને મારી નાખે।